પ્રી મોન્સૂન સિઝન એટલે આપણે ગણી શકીએ કે જૂન જુલાઈ મહિનામાં આ વાયરસ નું થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. બીજી વસ્તુ, દરેક તાવને આપણે સામાન્ય ગણવું ના જોઈએ. સેન્ડ ફ્લાય એ આપણે મેઇન તો જે જૂના મકાનો છે, લીંપણવાળા, તિરાડવાળા, કે જેમને પાકું કન્સ્ટ્રક્શન કે એવું નથી કર્યું, એ મકાનોમાં આ સેન્ડ ફ્લાય માખી રહેતી હોય છે. તો આ માખી છે તેની ઓળખ કઈ રીતના કરવી? કારણ કે અત્યારે ચોમાસાની સિઝનમાં તો માખી અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ હોય છે. તો આ માખી શું છે, એની કોઈ વિશેષ ઓળખ ખરી? પણ સ્પેસિફિક કોઈ એન્ટીવાયરલ હજી સુધી આ વાયરસ માટે શોધાયું નથી. એટલે હું એ જ કહીશ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ટેકનોલોજી સાહેબ અત્યારે આટલી બધી વધી ગઈ છે, અને જે પ્રમાણે વાત કરી કે આ વાયરસ પણ જૂનો છે, તો શું કારણ કે આજ સુધી હજી તેની કોઈ રસી શોધાઈ નથી? પણ બધા વાયરસ માટે કે બધા કોઈ બી આ વેક્ટર બોર્ન ડિઝીઝ માટે તમારે વેક્સિન શોધી શકાય એ પણ અઘરું હોય છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. શરૂઆતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, આ બધા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળતા હતા. પરંતુ છેલ્લા 2 અઠવાડિયાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા, જામનગર છે, દ્વારકા છે, ભાવનગર છે, આ ઉપરાંત નોર્થ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આ ચાંદીપુરા વાયરસ શું છે, તેમાં કઈ રીતની તકેદારી રાખવી, બાળકોમાં ખાસ કરીને આ વધારે ફેલાતો રોગ છે, ત્યારે આ રોગમાં સાવચેતી કઈ રીતના રાખવી, રોગના લક્ષણો શું છે, આ તમામ વિશે આજે વાત કરવી છે. અને આ વાત કરવા માટે આપણી સાથે જાણીતા પીડિયાટ્રિશિયન યોગેશ મોદી સાહેબ જોડાયા છે. નમસ્કાર સર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. નમસ્કાર પૂર્વિનભાઈ. સાહેબ, સૌથી પહેલા તો એ જણાવશો કે આ ચાંદીપુરા વાયરસ એ શું છે? શું આ કોઈ નવો રોગ આવ્યો છે, અને શા માટે અત્યારે આટલી બધી ચર્ચા એની થઈ રહી છે? પૂર્વિનભાઈ, ચાંદીપુરા વાયરસ એ CHPV તરીકે અમારી ભાષામાં ઓળખાય છે. એ એક રેબ્ડોમાયો વાયરસ ફેમિલીમાંથી છે, જે આજનો નથી. સૌ પ્રથમ 1965ની અંદર મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામની અંદર આ વાયરસ ડિટેક્ટ થયો હતો. એટલા માટે એનું નામ ચાંદીપુરા વાયરસ છે. અને આજથી પણ પહેલા ઘણા બધા આવા આઉટબ્રેક ચાંદીપુરા વાયરસના જોવા મળ્યા છે, જેની અંદર મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ ભૂતકાળમાં ચાંદીપુરા વાયરસના આઉટબ્રેક જોવા મળ્યા છે. હમણાં 2 થી 3 વર્ષ પહેલા પણ ચાંદીપુરા વાયરસનો આઉટબ્રેક ગુજરાતની અંદર હતો. ચાંદીપુરા વાયરસ એક એક્યુટ એન્સેફેલાઇટિસ છે. એટલે આપણે સાદી ભાષામાં સમજીએ તો એમાં મગજનો સોજો થઈ જાય છે અને બાળકોના મગજ ઉપર જલ્દી અસર થાય છે. એટલા માટે, અને ખાસ કરીને 15 વર્ષથી નીચેના બાળકોમાં આ વધારે જોવા મળે છે, અને એમાંય 10 વર્ષથી નીચેના બાળકો ગંભીર થવાની શક્યતા વધારે રહે છે. સાહેબ, આ ચાંદીપુરા વાયરસની વાત કરીએ તો બાળકોમાં વધારે કેસ જોવા મળે છે. અત્યાર સુધીના કેસની વાત કરીએ તો 15 વર્ષથી જે ઓછા બાળકો છે ઉંમરના, તેમને આ કેસ વધારે થાય છે. એનું શું કારણ કે પર્ટિક્યુલર બાળકોમાં જ આ કેસ જોવા મળે છે? બાળકોમાં આ બીમારી એકદમ જલ્દીથી ગંભીર થઈ જાય છે. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોવાના કારણે આ બાળક જલ્દીથી એમને અસર કરે છે અને ગંભીર લક્ષણો તરફ જલ્દીથી લઈ જાય છે. જીવલેણ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલા માટે જ બાળકોમાં ખાસ તકેદારી રાખવી જોઈએ. 15 વર્ષથી નીચેના બાળકોમાં વધારે જોવા મળે છે, અને એમાં 10 વર્ષથી નીચેના બાળકોને ગંભીર થવાના શક્યતા બહુ વધી જાય છે. એટલા માટે આ રોગની વાત કરીએ તો આ રોગના લક્ષણો શું છે? કઈ રીતના ખબર પડે કે ચાંદીપુરા વાયરસનો ફેલાવો થયો છે, અને ચાંદીપુરા વાયરસ બાળકને થયો છે કે નહીં, તે ખબર કેવી રીતના પડે? ચાંદીપુરા વાયરસ એક જાતનો વાયરસ જ છે. એટલે સૌ પ્રથમ તો તમને જે વાયરસમાં ફ્લૂ લાઇક સિમ્ટમ્સ દેખાય એ જ બધામાં દેખાતા હોય છે, કે તાવ છે, શરદી ખાંસી છે, ઘણા બાળકોમાં ઝાડા ઉલટી પણ જોવા મળે છે. પણ મહત્વની વસ્તુ એ રહી છે કે તાવ જો આ વાયરસની અંદર આવે તો સખત તાવ આવે છે, 103-104 ડિગ્રી જેવું વધારે તાવ રહે છે. બીજી વસ્તુ, મગજ ઉપર અસર થઈ જાય છે જલ્દી, જેમ કે બાળકને આંચકી અથવા તો ખેંચ આવવી. ઘણી વખતે બાળક બેભાન અવસ્થામાં કોમા જેવી પરિસ્થિતિમાં પણ મુકાઈ શકે છે. જો બાળકને
વધારે પડતો સખત તાવ આવે, એકદમથી આંચકી કાં તો ખેંચ ઉપડે, બેભાન અવસ્થામાં રહે અથવા કોમા જેવી પરિસ્થિતિ થાય તો તમારે નજીકના બાળકોના ડૉક્ટરનો તુરંત જ સંપર્ક કરવો એ જરૂરી છે. સામાન્ય રીતના શું હોય છે કે તાવ આવે, શરદી ખાંસી થાય, માથામાં દુખાવો થાય, એટલે આપણે એમને સામાન્ય લેતા હોય છે કે અત્યારે વરસાદની સિઝન છે તો આ બધું થતું હોય છે. તો આ વાયરસને લઈને શું એટલો, અને પાછા વાયરસ એટલો ગંભીર પણ કહેવાય છે કે તુરંત એનું રિએક્શન ચાલુ થઈ જાય છે, 1 થી 2 દિવસમાં સ્થિતિ એ ગંભીર થઈ જતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં કઈ રીતની તકેદારી રાખવી? જુઓ, સૌ પ્રથમ તો એવી વસ્તુ છે કે આ વાયરસ મોસ્ટલી જે આપણે 2 વર્ષ પહેલા બી અને ભૂતકાળમાં બી આઉટબ્રેકમાં જોયેલું છે કે આ વાયરસ મોસ્ટલી પ્રી મોન્સૂન અને મોન્સૂન સિઝનમાં એક્ટિવ વધારે હોય છે. પ્રી મોન્સૂન સિઝન એટલે આપણે ગણી શકીએ કે જૂન જુલાઈ મહિનામાં આ વાયરસ નું થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. બીજી વસ્તુ, દરેક તાવને આપણે સામાન્ય ગણવું ના જોઈએ. અને મેઇનલી ચાંદીપુરા વાયરસની અંદર જ્યારે મગજના લક્ષણો દેખાય કે તાવ સતત રહે, બાળકને માથાનો દુખાવો થાય, ખેંચ અથવા આંચકી આવે, અથવા તો બાળક પૂર્ણ સભાન અવસ્થામાં ના હોય, બેભાન અવસ્થા કાં તો કોમા જેવી પરિસ્થિતિમાં હોય, તો તેને ગંભીરતાથી લેવું જોઈએ અને તુરંત જ બાળકોના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સેન્ટ ફ્લાય માખીના કારણે આ વાયરસ એ ફેલાય છે. તો આ માખી છે તેની ઓળખ કઈ રીતના કરવી? કારણ કે અત્યારે ચોમાસાની સિઝનમાં તો માખી અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ હોય છે. તો આ માખી શું છે, એની કોઈ વિશેષ ઓળખ ખરી? હા પૂર્વિનભાઈ, આ બહુ સરસ પ્રશ્ન છે. જે ચાંદીપુરા વાયરસ છે એ વેક્ટર બોર્ન છે. એ વેક્ટર મીન્સ માખી છે, જેને આપણે સેન્ડ ફ્લાય તરીકે ઓળખીએ છીએ. આઈડિયલી ચાંદીપુરા વાયરસ બે રીતે ફેલાય છે. એક સેન્ડ ફ્લાય માખી અને બીજું એડિસ ઇજિપ્તી મચ્છરથી. તમારા માધ્યમથી પ્રેક્ષકોને એક વસ્તુ ખાસ કહીશ કે આ માણસથી માણસમાં ફેલાતો કોઈ રોગ નથી. મેઇન વસ્તુ આપણે સેન્ડ ફ્લાય વિશે વાત કરીશું. સેન્ડ ફ્લાય એ આપણે મેઇન તો જે જૂના મકાનો છે, લીંપણવાળા, તિરાડવાળા, કે જેમને પાકું કન્સ્ટ્રક્શન કે એવું નથી કર્યું, એ મકાનોમાં આ સેન્ડ ફ્લાય માખી રહેતી હોય છે અને ત્યાંથી બાળકોને કરડે તો સ્પ્રેડ થવાનો ચાન્સીસ હોય છે. હવે જે તમે પૂછ્યું એ પ્રમાણે કે સેન્ડ ફ્લાય માખીને આપણે બીજી માખીથી કઈ રીતે અલગ કરવી, તો એના ડિફરન્શિએટ ફીચર 2-3 છે. એક તો જે આપણે કહ્યું કે જે તિરાડોમાં જે લીંપણ વાળા ઘર હોય, કાચા મકાનો કહી શકાય, એની અંદર આ માખી રહેતી હોય છે. બીજી વસ્તુ, આ માખી નોર્મલ માખી કરતાં થોડીક સાઇઝમાં નાની હોય છે. જે આપણે નોર્મલ માખી કહીએ છીએ એના જેટલી સાઇઝ નથી હોતી, પ્રમાણમાં થોડીક નાની હોય છે. બીજી, આપણે જે નોર્મલ માખી જોતા હોઈએ છીએ એને ડંખ નથી હોતા, આ માખીને ડંખ હોય છે, એટલે કરડવાના ચાન્સીસ વધે છે. આપણે જે નોર્મલ માખી જોઈએ છે એ કલરમાં કાળી જેવી કે ભૂરા જેવી દેખાય આપણને. આ માખી સફેદ કલરની હોય છે. આટલા આપણા ડિફરન્શિએટ ફીચર્સ છે માખીના. પણ બીજી વસ્તુ કે એડિપ્સ ઇજિપ્તી નામના મચ્છરથી પણ ચાંદીપુરા ફેલાય છે. એટલે એના માટે પણ આપણે ગંદકી ઓછી રાખીએ, ગંદકી ના રાખીએ, સોરી. બીજી વસ્તુ, આપણે જે પાણીનો સંગ્રહ ના થાય એ વધારે જરૂરી છે, કારણ કે પાણીના સંગ્રહમાં મચ્છર થશે, મચ્છરના કારણે પણ ફેલાઈ શકે છે. સેન્ડ ફ્લાય માટે આપણે એવું વસ્તુ કરી શકીએ કે કાચા મકાનો છે કે જેનું તમારે પ્લાસ્ટર કેવું કરાવવું પડે, તો એની અંદર સેન્ડ ફ્લાય માખી ના રહી શકે. બીજી જે તમે તકેદારીની વાતો કરી કે ચલો આ તો વસ્તુ આપણે એના સોર્સને કે મૂળને દૂર કરીએ છીએ, બીજી વસ્તુ આપણે બાળકોને કેવી રીતે બચાવી શકીએ એનામાંથી, કે બાળકોને આપણે ફૂલ સ્લીવના કપડાં પહેરાવીએ તો એને એ માખી કે મચ્છર કરડવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય. બીજું, મચ્છરદાનીનો ઉપયોગ કરી શકીએ, મોસ્કિલો રિપેલેન્ટનો ઉપયોગ કરી શકીએ. આ બધી વસ્તુઓથી આપણે બાળકોને ચાંદીપુરાથી કે માખી કે મચ્છર કરડવાથી બચાવી શકાય. હવે સાહેબ, ચાંદીપુરા જો બાળકને થઈ જાય, ચલો આપણે ઘણી બધી તકેદારી રાખી, પરંતુ આ ચાંદીપુરા બરાબર. બાળકને થઈ જાય ત્યારબાદ સારવાર સારવાર કઈ રીતના થતી હોય છે? સરકાર તરફથી શું કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે? હા, સરકાર તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, પણ પ્રથમ વસ્તુ પ્રેક્ષકોને એક જણાવીશ કે આ સ્પેસિફિક ચાંદીપુરા વાયરસની કોઈ સ્પેશિયલ એવી ટ્રીટમેન્ટ નથી, કોઈ એનું એન્ટીવાયરલ આજ સુધી શોધાયું નથી.
એટલે એના માટે સિમ્ટોમેટિક્સ અને બાળકની જે જરૂર હોય, સપોઝ તાવની દવાની છે કે ખેંચની ટ્રીટમેન્ટની જરૂર છે. ઘણા બાળકો ગંભીર થઈ જાય, એમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે, તો એમના માટે વેન્ટિલેટર અથવા શ્વાસના બીજા મશીનોનો ઉપયોગ કરવો પડે. પણ મેઇન વસ્તુ એ છે કે આ સરકારી ગાઈડલાઈન બહાર પાડી છે, એના પ્રમાણે બધા સારવાર કરતા હોય છે. પણ સ્પેસિફિક કોઈ એન્ટીવાયરલ હજી સુધી આ વાયરસ માટે શોધાયું નથી. એટલે હું એ જ કહીશ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તમારે ટ્રીટમેન્ટ સુધી પહોંચવું જ ના પડે અને તમે આને પ્રિવેન્ટ કરી શકો, એ જ બેસ્ટ વસ્તુ છે આ વાયરસ માટે. ટેકનોલોજી સાહેબ અત્યારે આટલી બધી વધી ગઈ છે, અને જે પ્રમાણે વાત કરી કે આ વાયરસ પણ જૂનો છે, તો શું કારણ કે આજ સુધી હજી તેની કોઈ રસી શોધાઈ નથી અને પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટ, જેમ વાત કરી કે સામાન્ય રીતના તાવમાં શરદીમાં વેન્ટિલેટર છે કે પછી મગજમાં સોજો હોય તો તેની ટ્રીટમેન્ટ થતી હોય છે, પરંતુ ચોક્કસ એનું કારણ કોઈ શોધી શકાયું છે કે આની રસી કઈ છે અને આની સારવાર ચોક્કસ પ્રકારે કઈ રીતના કરવી, હજી સુધી કેમ શોધાઈ શકાયું નથી? વિજ્ઞાન અને એટલે ટેકનોલોજી તો આટલી એનું આગળ વધી ગઈ છે. એનું ગાઈડલાઈન પ્રમાણે સારવાર ચાલતી હોય છે કે જે તાવ માટે, પણ મોસ્ટલી બધા વાયરસમાં આ પ્રમાણે જ સારવાર હોય છે. એન્ટીવાયરલ બધા વાયરસની શોધી શકાય એ શક્ય નથી, છતાં પણ એના પ્રયત્નો ચાલતા હોય છે કે એના માટેની રસી કે બીજા કોઈ એનું સ્પેસિફિક ઇન્જેક્શન કે ટ્રીટમેન્ટનું શોધખોળ ચાલતી હોય છે. પણ બધા વાયરસ માટે કે બધા કોઈ બી આ વેક્ટરબોર્ન ડિઝીઝ માટે તમારે વેક્સિન શોધી શકાય એ પણ અઘરું હોય છે કે વાયરસ એ ઘણા બધા હોય છે. એટલે વાયરસ છતાંય સાહેબ ભારે એના છે એના માટેની કારણે નહીં શોધાયું, કારણ કે જે પ્રમાણે પહેલા કોરોનાની વાત કરીએ તો કોરોના 1-2 વર્ષ ચાલ્યો હતો, ત્યારબાદ તુરંત એની રસી શોધાઈ ગઈ હતી, બીજા દેશોએ શોધી હતી. તો આ વાયરસ શું ખાલી ભારત પૂરતો સીમિત છે, એટલે બીજા દેશના વૈજ્ઞાનિકો કે એ લોકો રસ નથી લેતા, કે અત્યાર સુધી મતલબ ના રસી નહીં શોધાવા પાછળનું કારણ શું, કે વાયરસ આટલો ગંભીર છે? ના ના કોઈ રસ નથી લેતા એવું નથી, પણ પ્રમાણમાં ઘણું ઓછું છે, એનું સંક્રમણ ઓછું છે. પહેલી વસ્તુ, તમે જે કોવિડની વાત કરી કોરોનાની, એ માણસ ટુ માણસમાં સ્પ્રેડ થતું, હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સફર થતું હતું. આ વાયરસ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સફર થતો નથી. બીજી વસ્તુ, એના પ્રમાણમાં સંક્રમણના ચાન્સીસ ઘણા ઓછા છે. મેઇન વસ્તુ તો સેન્ડ ફ્લાય, જે સેન્ડ ફ્લાય કાચા મકાનોમાં જ હોય છે. તમારા અર્બન એરિયામાં સેન્ડ ફ્લાય ઘણી ઓછી જોવા મળશે, એટલે એના સંક્રમણના ચાન્સીસ ઘણા ઘટી જાય છે. બીજી કે તમે કોવિડમાં જે વાઇડ સ્પ્રેડ જોયો હતો, એ વાઇડ સ્પ્રેડ ચાંદીપુરા વાયરસમાં જોવા નથી મળતું. કે આજે તમે ગઈ વખતે પણ ચાંદીપુરાના વાયરસ કે 20 કે 25 કે 30 થયા હતા 2 વર્ષ પહેલા, મને યાદ છે એ પ્રમાણે. અત્યારે પણ કદાચ 20 સસ્પેક્ટેડ કેસ થયા હશે, અને એમાંથી પણ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ એવા બાળકોનું પ્રમાણ ઘણું ઓછું છે. એટલે એટલો વાઇડ સ્પ્રેડ્સ નથી. હા, એ વસ્તુ 100% સાચી છે કે ચાંદીપુરા વાયરસનું સંક્રમણ થયા પછી બાળક જલ્દીથી ગંભીર અવસ્થામાં મુકાઈ જાય છે, પણ કોરોનાની જેમ એનો વાઇડ સ્પ્રેડ નથી, એટલે એટલું બધું આપણે ગભરાવાની જરૂર નથી. તકેદારીથી આનાથી બચી શકાય એમ છે. તો આ ચાંદીપુરાની વાત આપણે જે પ્રમાણે કરી કે આ રોગનો એ ફેલાવો એટલો બધો નથી, પરંતુ રોગ એ ગંભીર જીવલેણ સાબિત થાય છે, અને તેની રસી પણ હજી સુધી શોધાઈ નથી. તેના કારણે એ સાવચેતી એ જ સલામતી છે. તો તમારા બાળકને એ બહાર તમે મોકલો છો તો આખી બાયના કપડાં પહેરાવો. આ ઉપરાંત જંતુનાશક દવાઓનો તીરાડો હોય, તમારા લીપણવાળા મકાન હોય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરો. અને જે પ્રમાણે તમારા બાળકને કોઈ લક્ષણ દેખાય છે ચાંદીપુરા વાયરસના, તો તુરંત એ બાળ રોગના નિષ્ણાંતનો, ડોક્ટરનો સંપર્ક કરવો એ જ યોગ્ય છે. એ વાત એ યોગેશ મોદી સાહેબે આપણને કરી છે. સાહેબ, આપ અમારી સાથે જોડાયા, સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા પરવીનભાઈ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. અંતમાં હું એટલું જ કહીશ કે આ જે ચાંદીપુરા વાયરસ છે એમાં ગભરાવવાની જરૂર નથી. થોડી ઘણી તકેદારીથી આપણે એનાથી બચી શકીશું. કારણ મેં 2-3 વાર આ વસ્તુ કહી કે હ્યુમન ટુ હ્યુમન સ્પ્રેડ, એક બાળકમાંથી બીજા બાળકમાં આ રોગ ફેલાતો નથી. છતાંય પણ આપણે તકેદારી રાખવાની છે. જે પરવીનભાઈએ પણ કહ્યું, મેં પણ કહ્યું કે જે કાચા મકાનોમાં તિરાડો હોય એ, અને મચ્છર ના થાય, એટલે કે જ્યાં ક્યાંય પાણીનો સંગ્રહ થતો હોય એ આપણે અટકાવી શકીએ. બીજી વસ્તુ, બાળકોને એવી રીતે બચાવી શકીએ કે જેમને ફૂલ બાયના કપડાં, મોસ્કીલો રિપેલેન્ટ છે, મચ્છરદાનીનો ઉપયોગ કરી શકીએ. અને લાસ્ટ નોટ ધ લિસ્ટ, કંઈ પણ આપણને લક્ષણ દેખાય છે, જે સખત તાવ આવે, બાળક બેભાન જેવી પરિસ્થિતિમાં થાય,
આંચકી કે એવું આવે તો તરત નજીકના બાળકોના ડૉક્ટરનો સંપર્ક કરીને આપણે આમાંથી બચી શકીએ છીએ. એટલે અંતમાં એ જ કે ગભરાવાની કોઈ જરૂર નથી, પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તમે આનાથી તકેદારી રાખીને 100% બચી શકો એમ છો. બિલકુલ સાહેબ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.